टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલ સામે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે। સીબીઆઈએ અમદાવાદ સ્થિત તેમના બંગલે દરોડા પાડ્યા હતા। કોલેજોને માન્યતા આપવાના મુદ્દે લાંચ લેવાના આક્ષેપ લાગ્યા છે। દિલ્હીમાં પીસીઆઈ ઓફિસ અને મોન્ટુ પટેલના નિવાસસ્થાને તપાસનો ધમધમાટ। માળખા વગરની 23 કોલેજોને આપી હતી મંજૂરી। 4000 કરોડથી પણ વધુનો ભ્રષ્ટાચાર કર્યાનો તેના ઉપર આક્ષેપ છે। કોલેજ દીઠ 20 થી 25 લાખ રૂપિયા લેવાતા હોવાનો પણ તેના ઉપર આક્ષેપ લાગ્યો છે। સંવાદદાતા સચિન પાટીલ જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। સચિન, અમદાવાદની આ ઘટના ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલ સામે હવે તપાસનો ધમધમાટ, શું વધારે અપડેટ? જે છે મામલો સ્વાભાવિક રીતે ગંભીર છે, કારણ કે ફાર્મસી કોલેજોને આડેધડ મંજૂરી આપી અને એમાંય યુપી, એમપી અને ગુજરાત સહિત રાજસ્થાનમાં આ પ્રકારની જે 23 કોલેજો છે એમને મંજૂરી આપી હોવાની જે માહિતી છે સામે આવી છે। અગાઉ પણ મોન્ટુ પટેલ સામે વારંવાર ફરિયાદો થતી રહી હતી અને ફરિયાદોના આધારે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી। સીબીઆઈની ટીમ દ્વારા ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દિલ્હીમાં તેમજ સાથે જ સાથે એમનું જે નિવાસસ્થાન છે જુંડાલ ખાતે એમના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી। લગભગ કરોડો રૂપિયાનું આ કૌભાંડ હોવાનું સામે આવી રહ્યું છે। આંકડો ખૂબ મોટો જાય એવો છે, લગભગ 4000 કરોડની આસપાસ જાય એવી આશંકા પણ જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે। આખો જે મામલો છે એ મામલામાં જે કોલેજો હતી એ કોલેજો જર્જરિત અવસ્થામાં હતી અને આવી કોલેજોને મંજૂરી આપવામાં આવી છે। કેટલીક કોલેજો એવી છે મળતી માહિતી મુજબ કે જેમને પરમિશન માંગી હોય તો એના એડવાન્સમાં એમને પરમિશન આપી દેવામાં આવી હતી અને એના કારણે થતું એવું હતું કે જે ફાર્મસીના જે સર્ટિફિકેટ્સ છે એ ઇલીગલી આપવામાં આવતા હતા। ત્યારે ખૂબ બધા લોકો જે છે આ પ્રકારના સર્ટિફિકેટ્સ લઈને બેઠા છે, એટલે આ મામલો ખૂબ મોટો અને ગંભીર બની જાય છે। આખા જે સમગ્ર મામલો છે મામલામાં કેન્દ્ર સરકારના જે ધારાધોરણો હતા એ ધારાધોરણોનું પણ પાલન કરવામાં આવ્યું ન હોવાનું સામે આવ્યું છે ને એને અવગણીને જે મંજૂરી આપી હોવાનું સામે આવ્યું હતું। ત્યારે આ સમગ્ર મામલે હવે સીબીઆઈની તપાસ શરૂ થઈ છે અને મોન્ટુ પટેલ સહિત કોણ કોણ વ્યક્તિઓ આમાં સામેલ છે, કઈ રીતે આખું જે સ્કેમ છે કરવામાં આવ્યું છે અને સાથે જ સાથે કોણ કોણ લોકો જે છે એ આ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના કે એમની સિવાયના એમની સાથે સંકળાયેલા છે, ત્યારે સમગ્ર બાબતની તપાસ જે છે સીબીઆઈ આવનારા દિવસોમાં કરશે। પરંતુ આ મામલો જે છે મામલામાં ઘણા બધા જે ખુલાસાઓ છે ખુલાસાઓ હજુ આગળ થવાના બાકી છે। હિરલ, બિલકુલ સચિન, માહિતી બદલ આપનો આભાર। તો આ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલ સામે હવે તપાસનો ધમધમાટ।